કેનેડામાં રહેતા ભારતીયોને પોતાના મમ્મી પપ્પાને કે દાદા દાદીને કેનેડા લઈ જવા હશે અને ત્યાં સ્થાયી થવા માટે પરમેનન્ટ રેસિડેન્ટ બનાવવા હશે તો હવે તકલીફ ઊભી થશે, કારણ કે કેનેડાએ PGP એટલે કે પેરેન્ટ્સ એન્ડ ગ્રેન્ડ પેરેન્ટ્સ પ્રોગ્રામ હેઠળ સ્પોન્સરશિપ અરજીઓ સ્વીકારવાનું હાલ પૂરતું બંધ કરી દીધું છે. તો પહેલા જાણી લઈએ કે આ PGP શું છે. તો PGP એ કેનેડિયન સરકારનો ફેમિલી રિયુનિફિકેશન માટેનો પ્રોગ્રામ છે, જેમાં કેનેડિયન સિટીઝન્સ, પરમેનન્ટ રેસિડેન્ટ્સ કે પછી રજિસ્ટર્ડ ઇન્ડિયન્સ એ પોતાના મમ્મી પપ્પાને કે પછી દાદા દાદીને ત્યાંના રેસિડેન્ટ્સની સ્પોન્સરશિપ અરજી કરી શકે છે. અને હવે કેનેડિયન સરકારે નિર્ણય લીધો છે કે આ પ્રકારની PR સ્પોન્સરશિપ હાલ પૂરતી નહીં આપવામાં આવે. તો કેનેડિયન સરકારે આવું કેમ કરવું પડ્યું? તો ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું કે અગાઉની જે બેકલોગ છે અરજીઓની એને સરકાર હવે ક્લિયર કરવા માંગે છે. PGP હેઠળ PR સ્પોન્સરશિપની અરજીનો જે ટાઈમ હતો એ પ્રોસેસ થવામાં 2 વર્ષ જેટલો લાગતો હતો, એ સમયને હવે સરકાર ઓછો કરવા માંગે છે. માર્ક મિલરે સંસદમાં રજૂ કરેલા ઇમિગ્રેશનને રિલેટેડ 2024ના એન્યુઅલ રિપોર્ટમાં જણાવાયું હતું કે 2023ના અંત સુધીમાં 40,000 જેટલા માતા પિતા અને દાદા દાદીઓની PR સ્પોન્સરશિપની અરજી પેન્ડિંગ હતી. હવે સરકારનો આગળનો ટાર્ગેટ શું છે? તો 2025 સુધીમાં એ 15,000 જેટલી એપ્લિકેશન સ્વીકારવાનું અનુમાન છે. હવે દેખીતી રીતે જ ઘણા ભારતીયો એવું પ્લાનિંગ કરીને બેઠા હશે કે અમે ટૂંક સમયમાં અમારા માતા પિતાને કે દાદા દાદીને ત્યાં લઈ જઈશું અને એક ફેમિલી સાથે મળીને રહેશું. તો એનો હવે વિકલ્પ શું એ પણ IRCC દ્વારા દર્શાવવામાં આવ્યું છે. કેનેડામાં ફેમિલી સાથે રહેવા માંગતા લોકો કેનેડા સુપર વિઝા માટે અપ્લાય કરી શકે છે, જે 10 વર્ષ માટે વેલિડ હોય છે અને એમાં 5 વર્ષનું એક્સટેન્શન પણ મળી શકે છે. મિત્રો, તમને ખબર જ હશે કે કેનેડા હાલ ઇમિગ્રેશન ઉપર કંટ્રોલ લાવવા માંગે છે. એના પણ ઘણા બધા કારણો છે. IRCC દ્વારા પરમેનન્ટ રેસિડેન્ટના ટાર્ગેટને પણ 20% જેટલો ઘટાડવામાં આવ્યો છે અને એની અસર દેખીતી રીતે જ ભારતથી કેનેડા ભણવા જતા વિદ્યાર્થીઓ પર પણ પડશે. આશા છે કે આ વિડીયો જોઈને તમને PGP પ્રોગ્રામને લઈને જોઈતી માહિતી મળી ગઈ હશે. આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.